તારીખ 7/9/2024 શનિવારની ભાદરવા સુદ ચોથ શ્રી ગણેશ ચતુર્થી તારીખ 17/9/2024 મંગળવારની ભાદરવા સુદ ચૌદશ અનંત ચૌદશ સુધી સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના મંદિરે શ્રી મહામાયા મેલડીમાં અને સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી શ્રી ગણેશ મહોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ શુભ પ્રસંગે તારીખ 6/9/2024ના દિવસે ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના મંદિરે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી અને સૌ ભાવિક ભક્તો સેવકો દ્વારા સાથે મળીને વાજતે ગાજતે ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે શ્રી ગજાનન ગણપતિ મહારાજનું મૂર્તિ સ્વરૂપે આગમન કરાવવામાં આવ્યું છે, જેમનું શ્રી ગણેશ ચતુર્થીના દિવસે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા પંડાલમાં સંચાલિત રૂપે સ્થાપના કરવામાં આવી છે। શુભ પ્રસંગે ભાવિક ભક્તોનું, સેવકોનું અને લોકોનું કલ્યાણ થાય તેમજ જગતમાં ધર્મનો પ્રચાર થાય અને ભક્તિનો મહિમા જાગૃત થાય એના માટે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા શ્રી ગણેશ મહોત્સવમાં શ્રી ગુરુકૃપાના ગોખમાં બિરાજમાન પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનન ગણપતિ મહારાજના 11 દિવસીય હોમાત્મક ગણેશ યાગ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 દિવસીય હોમાત્મક ગણેશ યાગના 8મા અને 9મા દિવસે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા પહેલા પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનન ગણપતિ મહારાજની વિશેષ પૂજા કરવામાં આવી હતી, જેમાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા દૂધ, દહીં, ઘી, મધ, સાકર જેવા પંચામૃતથી જામફળ જ્યુસ, ચીકુ જ્યુસ, સફરજનના જ્યુસ, કેળાના જ્યુસ, દ્રાક્ષના જ્યુસ, ડ્રેગન ફળના જ્યુસ, તરબૂચ જ્યુસ, લીચી જ્યુસ, નારંગી જ્યુસ, પપૈયા જ્યુસ, કેરીનો રસ, શેરડી રસ, ત્રોફાનું પાણી, ગંગાજળ, દુર્વાનું જળ, ચંદનનું જળ, સુખડનું જળ, ભભૂતિનું જળ, કેસરનું જળ, સુગંધિત અત્તર જેવા દ્રવ્યોથી પછી ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઈ, મગ, ચણા, તુવેર દાળ, ચણા દાળ, મસૂર દાળ, મોગર દાળ, વટાણા, વાલ, મઠ, કાબુલી ચણા, રાજમા જેવા કઠોળથી, ત્યારબાદ સૂકા મેવા, સિંગદાણા, વરિયાળી, કાળા તલ, સફેદ તલ, મરી મસાલાથી તેમજ અબીલ ગુલાલ, કંકુ, સિંદૂર, પીળો, પોપટી, ગુલાબી, વાદળી, કેસરી, રાણી અને મોરપીંછ જેવા રંગબેરંગી રંગોથી શ્રી ગજાનન ગણપતિ મહારાજનો અદ્ભુત ભવ્ય મહાભિષેક કરવામાં આવ્યો હતો અને પૂજા દરમિયાન શ્રી ગજાનન ગણપતિ મહારાજને ચાંદીના વરખનો ચાંદલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાંની શ્રી જોગણી માની, શ્રી કૃષ્ણ ભગવાનની અને શ્રી મેલડેશ્વર મહાદેવ દાદાના શિવલિંગની ભવ્ય પૂજા વિધિ, અભિષેક અને આરતી કરવામાં આવી હતી। આ પૂજામાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા રોજના જેમ ગણેશ યાગના શ્રી ગજાનન ગણપતિ મહારાજને યજ્ઞમાં 108 લાડુની આહુતિ આપવામાં આવી હતી। શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં મંદિરે આયોજિત શ્રી ગણેશ મહોત્સવમાં શ્રી ગજાનન ગણપતિ મહારાજના અને ગણેશ યાગના દર્શનનો લાભ લેવા માટે સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી તરફથી સર્વે ભાવિ ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે।